યસ. આપનો આજનો ઇન્ટરવ્યૂ કોડ, આપણી શૈક્ષણિક લાયકાત અને એક્સપિરિયન્સ ટૂંકમાં જણાવો. સર મારો કોડ YPM છે. મેં મારું ગ્રેજ્યુએશન 2019માં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પૂર્ણ કરેલ છે. ત્યારબાદથી હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી GPSCની ચીફ ઓફિસર વર્ગ 3માં હું પસંદગી પામેલ છું અને તાજેતરમાં હું ટ્રેનિંગ પીરિયડમાં છું. સાથે સાથે સર મને ક્રિકેટ રમવું ગમે છે, સાથે ટેસ્ટ ક્રિકેટ મેચ જોવું પસંદ છે. બરાબર છે. ટેસ્ટ જ જોવી છે કે પછી બીજી જોવો છો? ટેસ્ટ બીજી જોવું છું, પણ ટેસ્ટ જોવાનો સાહેબ વધારે મજા આવે, કારણ કે એમાં દરેક રીતની, દરેક ખેલની દરેક સ્પેક્ટ્રમ આવી જાય છે. એટલે WTC શું છે? ક્રિકેટના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે. એમાં સાહેબ પહેલાં કેવું ટેસ્ટ મેચ એમ જ બાયલેટરલ જેવું રમાતું હતું. હવે એક ઇન્ટરનેશનલ કોમ્પિટિટિવ જેવું બનાવીને એની ફાઇનલ કરવામાં આવે છે અને દરેક ટીમો ટેસ્ટ ક્રિકેટનો હિસ્ટ્રી જાણો છો તમે? અગાઉ ટેસ્ટ કેટલા દિવસની રમાતી? પહેલાં આઈ થિંક સર 6 દિવસની રમાતી હતી. બરાબર છે. હમણાં 5 રમાય છે અને 4નો પણ પ્રેક્ટિકલ એટલે કે એક્સપેરિમેન્ટ કરવામાં આવેલો છે ઘણી જગ્યાએ. 4 દિવસની પણ 6 દિવસની કોઈ ટેસ્ટ વિશે કંઈ જાણો છો? 6 દિવસની રમાતી હોય ને એમાં સર એક્ઝેક્ટલી યાદ નથી, પણ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચેથી એસીસ રમાય છે, એ હિસ્ટોરિકલી રમાતી આવે છે, એના વચ્ચે રમાઈ શકે છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી શું છે? એ સર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટ્રોફી રમાય છે, જેમાં સર એલાન બોર્ડર છે જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હતા અને સુનિલ ગાવસ્કર ઇન્ડિયાના ખેલાડી હતા. તો હવે ઓસ્ટ્રેલિયાની અને ઇન્ડિયા વચ્ચે જે પણ ટેસ્ટ ક્રિકેટ મેચ રમાય છે એને એમની યાદગીરી માટે બોર્ડર ગાવસ્કર ટ્રોફી કહેવામાં આવે છે. હમણાં કોઈ ટેસ્ટ રમવા માટે ઇન્ડિયામાં આવવાનું છે દિવાળી પછી નવેમ્બરમાં? સર હમણાં હા, આ મંથમાં જ સાહેબ ન્યૂઝીલેન્ડ સાથે ટ્રોફી રમવાની છે, ન્યૂઝીલેન્ડ ઇન્ડિયા વચ્ચે ટેસ્ટ. ત્યારબાદ દિવાળી પછી આઈ થિંક ઇન્ડિયન ટીમ ઓસ્ટ્રેલિયા જવાની છે BGT ટ્રોફી રમવા માટે. બરાબર છે. ગઈકાલે કંઈ એક રેકોર્ડ બન્યો છે ક્રિકેટમાં મોટો? સર ગઈકાલે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે સર છેલ્લી T20 મેચ હતી, એમાં ઇન્ડિયા 297 રન હાઈએસ્ટ સ્કોર આઈ થિંક સર્જ્યો છે T20 ક્રિકેટમાં હાઈ સ્કોર કર્યો છે ઇન્ડિયાએ. અત્યાર સુધીમાં ક્રિકેટમાં સરના ઇલકાબ કેટલા ખેલાડીઓને મળ્યો? કેવા સર? સરનો ઇલકાબમાં સર આ સરનો ઇન્કલાબ છે ને સાહેબ, જે બ્રિટનની ક્વીન છે એના દ્વારા જે ક્રિકેટમાં કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ જ ક્રિકેટમાં કોને હા, એમાં સર હમણાં એકદમ લાસ્ટમાં આઈ થિંક સર એલિસ્ટર કુકને આપવામાં આવ્યું છે. પછી આ ડોનાલ્ડ બ્રેડમેન છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ, એને બી આપવામાં આવ્યું છે. અને આઈ થિંક સર એકદમ લાસ્ટમાં મને ઇન્ડિયાના સર યાદ નથી કરી રહ્યો. દિલીપ સરદેસાઈ. હા સર, એ હોઈ શકે છે, મને એક્ઝેક્ટલી યાદ નથી. સર ગાવસ્કર નથી? ના નથી સર, નથી પેલું ગાવસ્કર નથી જોયું, મને હોઈ શકે પણ મને સર એક્ઝેક્ટલી યાદ નથી. સર ગેરી સોબર્સ. હા, ગેરી સોબર્સ. આ સરદેસાઈ જે સરનેમ છે, સરનો ઇલકાબ નથી. દિલીપ સરદેસાઈ અને જાડેજા, સર જાડેજા જેવું સર રવિન્દ્ર જાડેજા. એ તો સાહેબ MSDA સાહેબને ખાલી પેલું નામ જોયા. એટલે કેટલીક એવી વસ્તુ હોય છે. એગ્રી એન્જિનિયરિંગ તમે કર્યું છે? હા. તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ તમને આવનારી TDO જોબમાં કઈ રીતે યુઝફુલ થશે? સર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એ ખેતીવાડીથી રિલેટેડ ફિલ્ડ છે અને સાહેબ મોસ્ટ ઓફલી જે પણ ટ્રાઇબલ્સ આદિજાતિ લોકો છે એ પણ ખેતીવાડીથી સંકલિત હોય છે. ખેતીવાડી અથવા ખેતમજૂરી છે, પશુપાલન છે. તો સાહેબ એઝ અ એગ્રીકલ્ચર એન્જિનિયર મને એ લોકો સાથે સંકલિત થવાનો અને એ રીતે લાભ થશે સર. બરાબર છે. એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર અત્યારે એન્જિનિયરિંગ સારું એવું ડેવલપ થયું છે, તો કયા કયા એવા ટૂલ્સ છે, જે એન્જિનિયરિંગ ટૂલ્સ છે જે ખેડૂતોની મદદ સારી એવી કરે છે અને એની મદદથી ખેડૂતોનું કામ આસાન થઈ જાય છે ને ઉપજ વધે છે, કામના કલાકો ઘટે છે? એવા 5 ટૂલ્સના નામ આપો. સર સૌથી મોટું તો ટૂલ્સ છે તે ટ્રેક્ટર છે. એનાથી જે રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ જેમ કે પ્લો છે, કલ્ટિવેટર છે, એ બધા ઇક્વિપમેન્ટ એની સાથે જોઈને જ કામ ચાલે છે. એના સિવાય સર હમણાં એકદમ લેટેસ્ટની વાત કરીએ તો ડ્રોન ટેકનોલોજી આવી છે. પણ સર ડ્રોન ટેકનોલોજી કેવું છે કે આપણા જે ખેડૂતો છે એ એટલા સોશિયો ઇકોનોમિક સ્ટ્રોંગ નથી અને સાથે સાથે આઈ થિંક 80 to 85% જે ખેડૂતો છે તે સ્મોલ ને મીડિયમ માર્જિનલ છે. તો સાહેબ આ ડ્રોન ટેકનોલોજી આવી છે પણ એ લોકો એટલા એફોર્ડ નહીં કરી શકે, એટલે એકદમ કોમન મશીનરી વાત કરી તો ટ્રેક્ટર આવી જાય. FPO શું છે?
સર એફપીઓ એટલે ફાર્મ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન. સર એની અંદર સાહેબ બધા જે ખેડૂતો હોય એ સાથે મળીને અલગ અલગ યોજનાઓનો લાભ લે છે એક કોમ્યુનિટી તરીકે રહીને, અને પોતાના કોઓપરેટિવ મેનરમાં પોતાના રાઇટ્સ માટે એક્ટિવ થાય છે. એ રીતનું સર છે. ઈ નામ શું છે? ઈ નામ હા સર, ઇનામ સર એક્ઝેક્ટલી યાદ નથી, પણ સાહેબ આ ખેતીવાડી રિલેટેડ જ છે. સર એમાં આઈ થિંક ખેડૂતો પોતાના માલને વેચવા માટેનું એવું કંઈક. ઈ નેશનલ એગ્રીકલ્ચર મંડી છે. હા સર, સોરી મને યાદ નહીં હતું એક્ઝેક્ટલી. બરાબર છે. આ એગ્રી એન્જિનિયરિંગ અને એગ્રી બીએસસી એમએસસી ના સિલેબસમાં કોઈ તફાવત હશે? સર અમારું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે એ આખું થોડુંક મિકેનાઇઝેશન પર ડિપેન્ડ કરે છે, ફાર્મ મિકેનાઇઝેશન પર. જ્યારે સર બીએસસી છે, હોર્ટી છે, એ બધું જે બેઝિક એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચરની ઉપજ કેવી રીતે કરવાની, આખી જે 0 ટુ એ કૃષિ બેઝ છે, શું સર? એ કૃષિ ઉપર હા આધારિત હા આ પાક સંવર્ધન, પાક આ છે. એ પછી મેનેજમેન્ટ અને અમારું implication. સાહેબ કેવું છે કે અલગ અલગ ટેકનોલોજી છે, જેમ કે એક તો ફાર્મ મિકેનાઇઝેશન થઈ ગયું, પ્લસ રિન્યુએબલ એનર્જી થઈ ગયું, પ્લસ ફૂડ પ્રોસેસિંગ થઈ ગયું, પ્લસ પીએમ કિસાન શું છે? સર પીએમ કિસાન એ યોજના છે, એની અંતર્ગત સર ભારત સરકાર દ્વારા જે પણ ખેડૂતો છે, ફૂલ ફોર્મ કહો પહેલા. પીએમ પ્રધાનમંત્રી, ફૂલ ફોર્મ યાદ નહીં, યાદ કરીશું સર. કુસુમ યોજના શું છે? પીએમ કુસુમ. સર પીએમ કુસુમમાં કેવું છે કે સર જે પણ ખેડૂતો હોય એ લોકોને સોલર પેનલ થકી પંપથી ઇરિગેશન કરવા માટે ઉપયોગ કરવામાં, જેના કારણે સર ડીઝલ કે એનો ઉપયોગ ઘટાડીને બધા ખેડૂતોને આપણે કુસુમનું ફૂલ ફોર્મ શું? સર એ મને યાદ છે, એકદમ યાદ કરી શકું. કિસાન ઉત્થાન. એક્ઝેક્ટલી યાદ નથી, સોરી. શું આમ શેના માટે છે? પીએમ કુસુમથી શું ફાયદો થાય ખેડૂતોને? સર પીએમ કુસુમથી સર ખેડૂતોની જે એગ્રીકલ્ચર ઇનપુટ છે એ ઘટે, કારણ કે એ લોકો એકવાર જે પણ એનાથી સોલાર પંપ લઈ શકે છે. સોલાર પંપ લઈ શકે, જેનાથી સાહેબ એ લોકો ડીઝલનો ઉપયોગ ઘટાડશે, જેથી એમનો ઇનપુટ કોસ્ટ ઘટશે અને એમનો આવક વધશે. પીએમ સ્કાય યોજના આપણે લાવ્યા હતા અહીંયા. શું છે સ્કાય યોજના? ગુજરાત સરકાર લાવી હતી. સર મને યાદ નથી. સ્કાય યોજના, સ્કાય સૂર્ય શક્તિ કિસાન યોજના. ઓકે સર, એ બી સર આના રિલેટેડ જ હશે. હા, સોલર પેનલ લગાવી. હા સર સક્સેસ છે સોલર પેનલ? સર સરકાર તો ખૂબ પ્રયત્ન કરી રહેલી છે આ સોલર પેનલ આપવામાં. શા માટે આપણે આ સોલર પેનલને આટલો મોટો વેગ આપે છે સરકાર? કંઈ કારણ હશે એનું? હા સર, એક તો સર આપણે ભારત સરકાર છે, જે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું જે મેન જે બનાવનારી સંસ્થા છે ભારત જ છે. સાથે સાથે સાહેબ આપણે ભારત દેશ કર્કવૃત પરથી પસાર થાય છે, જ્યાં મેક્સિમમ સૂર્યની ઉર્જા આવે છે. નહીં, મેઇન કારણ શું એમ? આપણે શા માટે આ રિન્યુએબલ એનર્જી તરફ જવું પડે છે? સર ક્લાઇમેટ ચેન્જ છે મોટા મોટું ઇફેક્ટ. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, અને સાહેબ આ એક તો સાહેબ આવકનું થઈ ગયું કે ખેડૂતોની આવક વધશે એના લીધે, અને બીજું સાહેબ એ એક કાર્બન ઇમિશન છે. તમને ટીડીઓ તરીકે પોસ્ટિંગ આપે તો કઈ જગ્યાએ તમારું પોસ્ટિંગ થશે? સર ટીડીઓ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે, એટલે બેઝિકલી એ સર ટ્રાઇબલ જે બેલ્ટ છે ઉમરગામથી અંબાજી સુધીનું છે, એમાં સર મેજોરિટી એની પોસ્ટિંગ થશે. તમે તો ચીફ ઓફિસર છો, તો પછી ચીફ ઓફિસરમાંથી તમે ટ્રાઇબલ એરિયામાં શા માટે જવા માંગો છો? સર હું એક શેડ્યુલ એરિયામાંથી આવું છું, અને સર મેં ઘણી બધી ટ્રાઇબલ કોમ્યુનિટીને નજીકથી જોઈ છે, તો સર મારી ઇન્ટરેસ્ટ છે કે હું ટ્રાઇબલ કોમ્યુનિટીને સર્વ કરું. એના માટે સર હું ચીફ ઓફિસર છોડીને સર ટીડીઓમાં જવા માટેનો પ્રયત્ન કરીશ. બરાબર. તમે ક્લાસ 3 માંથી ક્લાસ 2 નહીં બનો? સર ચીફ ઓફિસરની વાત કરો છો? સર ચીફ ઓફિસરમાં ક્લાસ 2 પણ બનીશ, ક્લાસ 1 પણ બનવાનો ચાન્સીસ નહીં. છે. તમે સમજો કે ટીડીઓમાં છો, તમે જશો તો હાલ તો તમે ક્લાસ 3 માં પસંદ થયા છો, ક્લાસ 2 બનશો, પહેલું કારણ તો એવું હોવું જોઈએ ને હા સર, એ છે કે તમને સેલેરી બેનિફિટ થશે. હા. તમે ક્લાસ 3 માંથી ક્લાસ 2 થશો, તમને ડાયવર્સિફાઈડ ફિલ્ડ મળશે. હા તો રીઝન તમારું એવું હોવું જોઈએ ને. તમે એવું કહો છો કે ભાઈ મને ટ્રાઇબલમાં ઇન્ટરેસ્ટ છે, તો બધી આદર્શની વાતો છે. હા ખરેખર તો પહેલાં કોઈ પણ વ્યક્તિ અપગ્રેડ થવાનું વિચારે હા. કે ભાઈ હું હાલની જે પોસ્ટ છે એ મારી વર્ગ 3ની છે, હવે મને વર્ગ 2ની પોસ્ટ મળે, તો ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ છે એ વર્ગ 2 બનવા માંગતું હોય, હું વર્ગ 2 બનવા માંગુ છું. બરાબર છે. સારું, તો ટીડીઓ તરીકે તમે પસંદ થાઓ, બરાબર, તો તમે કોઈ સરકારશ્રીની યોજના છે એ યોજનાની અંદર ઇમ્પ્લિમેન્ટેશન તમે કરો છો, એમાં તમને એવું લાગે છે કે ભાઈ આમાં આવા સુધારાની જરૂર છે,
તો તમે સુધારા સૂચવી શકો સરકારને? ના સર. કોને સૂચવશો તમે સુધારા? સર હું ટીડીઓ હોઈશ તો સર હું મારા જે ઉપલા અધિકારી છે, કોણ હોય તમારા ઉપલા અધિકારી? સર ટીડીઓ હોય એની ઉપર સર અસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ હોય છે જિલ્લા લેવલ પર. સર એને સૂચન કરી શકાય. બરાબર છે. પછી તમને એચઓડી મૂક્યા છે તો તમારે ત્યાંથી જ તે બધી જિલ્લાની સૂચના આપવાની છે. હા. ખાતાના વડા કઈ એચઓડી આવે તમારે? અચ્છા, ડિપાર્ટમેન્ટ વાત કરું છું? હા, ડિપાર્ટમેન્ટ. હા, આદિજાતિ વિકાસ વિભાગ. એના નીચે એચઓડી હોય ને અલગ અલગ? હા. તમારી કઈ એચઓડી લાગુ પડે? આઈ થિંક સર કમિશનરેટ લાગતી છે. કમિશનરેટ ઓફ ટ્રાઇબલ હા. ડેવલપમેન્ટ. કોણ છે અત્યારે કમિશનર સાહેબ? સર હું વાંચું છું પણ એક્ઝેક્ટલી હું યાદ નથી કરી રહ્યો. સુપ્રીતસિંહ ગુલાટી. સર મને યાદ નથી. સુપ્રીતસિંહ ગુલાટી છે ઓકે, એ તમારા અત્યારે ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનર સર છે. ઓકે. અને વિભાગની અંદર કોણ છે અત્યારે એસીએસ જે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ આખો સંભાળે છે વિભાગ? મંત્રી? નહીં, એસીએસ એડિશનલ ચીફ સેક્રેટરી કોણ છે? જેપી ગુપ્તા સાહેબ છે. જીપી ગુપ્તા સર. નાણાં વિભાગમાં સર હું આવે છે. હમણાં જોઈને આવ્યો પણ હું ભૂલી ગયો છું. કંઈ વાંધો નહીં. તમે ટીએએસપી એટલે શું ખબર છે? સર સર ટીએસપી નો એક પ્રકાર છે. એને સર સ્ટાર્ટિંગમાં ટીએસપી કહેવામાં આવતું હતું, હમણાં ટીએસપી કહેવામાં આવે છે, એટલે કે ટ્રાઇબલ સપ્લાન. હા, એટલે ટીએસપી એટલે સર ટ્રાઇબલ એરિયા સપ્લાન. હા, એ તો હોબી શું છે? સર હોબી તો સર મને ક્રિકેટ રમવું પસંદ છે. ક્રિકેટ રમવું પસંદ છે. તમે ક્રિકેટ રમો છો તો એમાં તમે બોલિંગ સાઇડ કે બેટિંગ? બેટિંગ પર વધારે બેટિંગ છે. પછી બેટિંગમાં તમે ક્યાં ઓર્ડર પર રમવાનું પસંદ કરો? સર એઝ હવે આપણે હોબી તરીકે સર ઓપનિંગમાં જ જવાનું પસંદ હોય. શા માટે? સર પહેલા બેટિંગ લેવી હોય છે. એવું ના હોય ને, પછી આપણે ક્રિકેટમાં જીતવાનું દાવડા મહત્વ હોય. ના બેટિંગ સર, પહેલા મળે પછી હા એ વસ્તુ છે જ. કેમ ટીમ તરીકે તમે કામ કરો છો ત્યારે તમારા પોતાના દાવ ઉપર ને પોતાના બધા માટે નહીં, હા. સમગ્ર ટીમના વિકાસ માટે કામ હા, કરો. સર. બેટિંગ કરીને આપણે ભાગી જેવું ના ના, થાય. સર. પછી ઓલા 12મો ખેલાડી આવી ભલે તમારે બધે ફિલ્ડિંગ ભરે. તમારી સીઓની જોબ છે કે વિભાગના અંડરમાં આવે? શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ. બરાબર છે. સીઓમાં ક્લાસ 3 હોય છે, ક્લાસ 2 હોય છે અને ક્લાસ 1 હોય છે. હા સર. તો કેમ એવા ડિપાર્ટમેન્ટ પડ્યા છે? સર નગરપાલિકા જે છે એ 4 પ્રકારમાં વહેંચવામાં આવી છે. એ બી સી ડી એની પોપ્યુલેશન વાઇઝ. જે સર ગ્રુપ એ છે એ 1 લાખથી વધારે જેની જનસંખ્યા હોય તેને એ કહેવાય છે. બીમાં 50,000થી 1 લાખ. પછી સર 25થી 50 અને જે ગ્રુપ ડી હોય એ 15થી 25,000 વચ્ચે હોય છે. તો સર જે ક્લાસ 3 લેવલના ચીફ ઓફિસર હોય છે એમને મોસ્ટલી જે સી અને ડી જે એકદમ નાની લેવલની નગરપાલિકા હોય છે ત્યાં સોંપવામાં આવે છે. અને જે ક્લાસ 1 અને 2 ઘણી જગ્યાએ નગરપાલિકામાં એવો ઇસ્યુ આવતો હોય છે કે ભાઈ પગાર કરવાના પણ પ્રશ્નો હા, સર. ઊભા થાય જો કર ના મળતો હોય. હા, કારણ કે સર. નગરપાલિકામાં તો હા સર. તમારે આવકમાંથી જ તમારે બધો ખર્ચ કરવાનો છે. હા. તો શું ઇસ્યુ આવે છે આમાં? હા. તો કેમ લોકો કર નથી ભરતા કે પછી આપણે ખરેખર માળખું ખોટું બનાવ્યું છે? સર બંને બાજુથી છે પ્રશ્નો તો. સાહેબ કર તો ભરવામાં લોકો બી ઓછા જ પેલા એક્ટિવ છે. સર એમાં એવું છે કે એ લોકો બી જ્યારે કર ભરે ત્યારે એ લોકોને સુવિધા જોઈતી હોય છે. જ્યારે સાહેબ એવું જોવામાં આવ્યું છે કે સરકારના અનેકો પગલાં છતાં પણ અમુક નગરપાલિકામાં જે બેઝિક ફેસિલિટીઝ છે કે જે નાગરિકોને જોઈએ એ પહોંચી શકી નથી. એ પણ એક કારણ હોય છે કે જેના લીધે લોકો જે નાગરિકો સરકાર તો એવું કહે છે કે અમે સ્માર્ટ સિટી બનાવીએ છીએ અને અમે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ કર્યો છે અને આટલી બધી સુવિધાઓ આપીએ છીએ. શહેરીકરણ વધતું જાય છે આપણે ત્યાં દિવસે ને દિવસે. અત્યારે કેટલું છે શહેરીકરણ? સર આઈ થિંક ગુજરાતના વાત કરીએ તો 42 થી 45% ગુજરાતમાં જ છે. મેક્સિમમ ગુજરાતમાં જ છે. સૌથી વધારે શહેરીકરણ ક્યાં છે દેશમાં? સૌથી વધારે આઈ થિંક યાદ નહીં. ગોવામાં. ગોવામાં છે. ઓકે. તમારા હાથની જે પાક કોણ કોણ હોય સર કે ટીડીઓમાં વાત કરું? વિડીયોમાં? સર ટીડીઓમાં પોસ્ટિંગ સર પર ડિપેન્ડ કરે. આશ્રમ સ્થળ અધિકારી હોય છે તો અલગ હોઈ શકે છે. બરાબર. પછી તમે આશ્રમ શાળાના અધિકારી હો તો તમારા નીચે કેટલો સ્ટાફ હોય? એક્ઝેક્ટલી મને યાદ નથી. તમે બરાબર. આશ્રમ શાળાનો અધિકારી હોય તો તમારે શું કામ શું કરવાનું? સર આશ્રમ શાળા અધિકારી તરીકે જેટલી પણ જિલ્લાની અંદર આશ્રમ શાળા હોય છે એનું સર આખું સંચાલન કરવાનું. જીઆઈ આશ્રમ શાળા. જીઆઈ એટલે GIA. ગ્રાન્ટ ઇન એડ. હા સર ગ્રાન્ટીનેટ. શું છે આ ગ્રાન્ટ ઇન એડ એટલે? સર
એક તો સર સરકારી સ્કૂલ હોય ને ગ્રાન્ટી નેડ હોય છે. ગ્રાન્ટી નેડની અંદર સર જે પણ- આશ્રમ શાળા ગ્રાન્ટીનેડ હોય છે, હા, તો શું હોય એમાં? આશ્રમ સર, શાળાનું આશ્રમ- મકાન છે એ કોનું હોય? સરકારનું હોય કે સંસ્થાનું હોય? આશ્રમ શાળાનું સર જે સંચાલન હોય એ તો સર સંસ્થા જ કરતી હોય, પણ સર એની અંદર જે શિક્ષકો હોય નહીં, એનું મકાન છે, એની જગ્યા છે એ કોની હોય? સરકારની હોય? ના સર સંસ્થાની હશે. સંસ્થાની હું હશે sure કોઈ? નથી, sure સંસ્થાની જ હોય તો જ એને ગ્રાન્ટીનેડ કહેવાય. હા સર. તો પછી સરકાર શું આપવાનું એમને? સર સરકાર મેઇનલી તો સર જે પણ એ શિક્ષક હોય એ લોકોનો પગાર સર સરકાર આપે છે, અને એના સિવાય આશ્રમ શાળા છે, હમ. સમજો ગ્રાન્ટીનેડ, એની અંદર કેટલી ગ્રાન્ટ આપવામાં આવે? નિભાવ ગ્રાન્ટ અને પગાર ગ્રાન્ટ કેટલી આપવામાં આવે? સર મને આ ગ્રાન્ટીનેડ કોડ કોણે બનાવ્યો છે ખ્યાલ છે? ગ્રાન્ટીનેડ એટલે ગ્રાન્ટ આપવાની સંસ્થાને, નિભાવ એના નિભાવ માટેની અને પગાર હા. માટેની એના કર્મચારીના. હા તો આ ગ્રાન્ટીનેડ કોડ ખ્યાલ છે ક્યારનો છે આપણે ત્યાં, કોણે બનાવ્યો છે? હું જોઈ લઈશ સર, મને યાદ નથી. સમજો કે એક આવા કોઈ સંસ્થા છે એના પ્રિન્સિપાલ હોય એ નિયમિત હાજરી આપતા ન હોય હમ અને એની સામે ફરિયાદ હોય, તમે શું પગલાં લો? સર સૌથી પહેલાં તો જે પણ ફરિયાદી હોય સર એને સાંભળીશું કે સર શું છે, કેમ આવતા નથી. સર ત્યારબાદ હું પ્રિન્સિપાલને પણ એકવાર સાંભળીશ કે આવી ફરિયાદ આવે છે તો તમે શું ખરેખર નિયમિત હાજર થાવ છો કે નહીં. પ્લસ સર હું એની પહેલાં સર જે પણ હાજરી પત્રક હોય એ ચેક કરીશ કે એમાં હાજરી નિયમિત છે કે નહીં. ત્યારબાદ સર પ્રિન્સિપાલનું હાજરીપત્રક હોય છે? સર હોતું હશે આઈ થિંક. ક્લાસ 2 ને ના હોય, ક્લાસ 2 થી નીચે હોય તો હોય. હા. આદર્શ નિવાસી પ્રિન્સિપાલ આવે તમારે ત્યાં, આદર્શ નિવાસી શાળા છે તો એ ક્લાસ 2 હોય. હા, ના, હાજરીપત્રક ના હોય. ના હોય. એટલે કે ક્લાસ 2 કેડર હોય તો પછી એને કેવું છે, કામગીરી યાર મતલબ હોય, એના હા. એન્યુઅલ પરફોર્મન્સ એપીઆર ભરાય, ઓકે સર. અને એપીઆરમાં એનું કામ સારું હોય એટલે વાંધો નહીં, વાર્ષિક રીતે કામ સારું છે. કારણ કે એને તો કેવું કચેરીમાંથી બીજી કામગીરી હા. માટે બોલાવે. તમને માહિતી મળે તો તમે સ્પષ્ટતા માગો, ખુલાસો હા મેમો આપો, યાદી આપો કે ભાઈ આ હા. સ્પષ્ટતા કરો. હા પછી ખુલાસો મળે પછી તમે આગળ તપાસ કરો. હા. છતાં કંઈ માણસ છે ને ખુલાસો સંતોષકારક ન હોય અને એ માણસ ગેરમાર્ગે દોડતો હોય તો તમે શું પગલાં ભરો ને કયા નિયમ અનુસાર પગલાં ભરી શકાય? સર અગર છતાં પણ મને એવું જાણવા મળે કે એમને જે ખુલાસો આપ્યો છે તે યોગ્ય નથી તો સર હું ઉપલા અધિકારીઓને જાણ કરીશ. બરાબર. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી કઈ કઈ કામગીરી કરે છે? સર ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી છે એ ખાસ તો જે ઈએમઆરએસ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે અને જે સૈનિક સ્કૂલો છે સર એનું જે સૈનિક સ્કૂલ છે આપણે ત્યાં હા સર ગુજરાતમાં? 2 સ્કૂલો છે કઈ જગ્યાએ છે? સર. એક સર સુરત જિલ્લામાં છે અને એક સૂર્ય સૈનિક સ્કૂલ, અને બીજી એક સર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં છે અને બીજી આઈ થિંક સર બનાસકાંઠા કે સાબરકાંઠામાં શ્યોર નથી સર, ત્યાં છે 2 સ્કૂલો છે. આ સિવાય સૈનિક શાળા એ તો આદિજાતિની બીજી છે આપણે ત્યાં. મેઇન સૈનિક સ્કૂલ તો ક્યાં છે? બાલાછડી. ત્યાંથી સૈનિક સ્કૂલનો કોન્સેપ્ટ આવ્યો. હમ જામનગરની બાલાછડી, પછી આપણે મહેસાણામાં ખેરવા છે, એક રાધનપુર છે. હમ શું હોય સૈનિક સ્કૂલ ને સામાન્ય સ્કૂલમાં ફેર શું? સર કઈ કઈ ઈએમઆરએસ સૈનિક સ્કૂલ અને સામાન્ય શાળામાં ફેર શું હોય? સર આઈ થિંક જે સામાન્ય સ્કૂલો છે એ મોસ્ટલી જે ભણતર પર ધ્યાન આપતી હોય છે, જ્યારે સર સૈનિક સ્કૂલમાં સાથે સાથે સર રમતગમત પ્લસ આ ડિફેન્સ રિલેટેડ જે સ્કિલો છે એના પર વધારે ફોકસ કરશે એવું હોઈ શકે છે. પછી જીએલઆરએસ શું છે? જીએલઆરએસ શાળાઓ સર જીઆરએસ એ સ્પેશિયલ જે આદિવાસી વિદ્યાર્થીનીઓ છે કે જેઓ લોકોનો સ્કૂલ એનરોલમેન્ટ રેશિયો ખૂબ જ ઓછો છે એવા આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા આ સ્કૂલો ચાલુ કરવામાં આવી છે કે જેમાં સાહેબ વિદ્યાર્થીનીઓને ખૂબ જ વધારે સ્કોલરશીપ પણ આપવામાં આવે છે અને એ લોકો શિક્ષણમાં ઈએમઆરએસ સ્કૂલ છે એ કોની છે? ગુજરાત સરકારની છે, ભારત સરકારની છે? સર ઈએમઆરએસ સ્કૂલોની શરૂઆત સર સ્ટાર્ટિંગમાં ભારત સરકારે જ કરી હતી, ત્યારબાદ હાલમાં સર એનું સંચાલન ગુજરાત સરકાર કરે છે. ઈએમઆરએસ શાળાના પ્રિન્સિપાલનો પગાર કેટલો હોય ખ્યાલ છે? હા સર યાદ નથી. ઈએમઆરએસ સ્કૂલના પ્રિન્સિપાલનો પગાર છે ને એ તો પ્રાયોજના અધિકારી કરતાં વધારે હોય. તો ઈએમઆરએસ સ્કૂલના પ્રિન્સિપાલને એટલો બધો પગાર આપવાનું કારણ શું? પ્રાયોજના અધિકારીનો છે ને પગાર એના કરતાં વધારે પગાર છે ને એક સ્કૂલના પ્રિન્સિપાલને મળે છે. આવી ઈએમઆરએસ સ્કૂલો છે કેટલી છે ગુજરાતમાં ખ્યાલ છે? ઈએમઆરએસ સ્કૂલ સર યાદ નથી, મને રિકોલ કરીશ. સારું, ચલો આપણે તમારું ઇન્ટરવ્યૂ અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ સર. બેસો, થોડીક વાતો કરેલી. હવે તમારું રિવ્યૂ આપી દઈશ. શું નામ તમારું? જયદીપ ચૌધરી. જયદીપ કુમાર. કેટલા માર્ક્સ છે? સર મારા હું એસટી કેટેગરીમાં બિલોંગ કરું છું અને મારા માર્ક 175 જેટલા છે. તો સારા કહેવાય. સરસ, ઘણા સરસ.
તમારું નોલેજ તો છે જ તે, પણ તમારે કેવું છે કે આ જેનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું છે ને હા એ હજી શીખવાનું છે. કે તમારું હોલિસ્ટિક ઇન્ટરવ્યૂ થશે, 360 ડિગ્રી થશે. એનું કારણ છે કે તમે એક તો એગ્રીકલ્ચરની અંદર સ્ટડી કર્યો છે, એટલે એગ્રીકલ્ચર તો બધાને આવડતું હોય. એગ્રીકલ્ચર કેવું છે કે તમારે જે ઇન્ટરવ્યૂ લેવાળા હશે એ બધા આઈએસ હોય, હવે એને તો એગ્રીકલ્ચર રસનો વિષય થઈ ગયો હોય. એગ્રીકલ્ચર દેશનો બેઝ છે. આપણું છે ફર્સ્ટ પહેલું સેક્ટર જ એ છે, પ્રાઇમરી સેક્ટર. સૌથી વધારે રોજગારી રોજગાર આપતું. હા આપણે એટલે એમાંથી પ્રશ્નો પૂછશે તમને, પછી આપણો કૃષિ પ્રધાન દેશ છે. હા એટલે એગ્રીકલ્ચરના પ્રશ્નો તમને પૂછશે, તો એમાં તમે થોડુંક કરજો તૈયાર, કારણ કે અમુક વસ્તુ તો છે ને. હું કેવું કે હું પહેલા ટ્રાઇબલ પર આ પીએમ કિસાન છે ને, ઓલા 2,000 ના હપ્તા હા, આપે એ મને ખબર હતી, પણ તમે ફૂલ ફોર્મ પૂછ્યું એટલે પછી હું એમાં બીજું કઈ છે એ નહીં. તો મને બધી એટલી ખબર હતી, પણ ફૂલ ફોર્મ મને યાદ નહીં હતું, એટલે તમે પૂછ્યું એટલે પછી મેં કન્ફ્યુઝ થઈ ગયો, એટલે પછી થોડોક પહેલું જ ઇન્ટરવ્યુ છે એટલે થોડોક પ્રેશર ના ના ના, એ તો કંઈ આ- વાંધો આપણા નહીં. અનુભવ તમારો માટે આમ જાણો. જવાબ આપવાની સ્ટાઇલ સારી છે, બહુ વાંધો નથી એવું. આત્મવિશ્વાસ એ છે બધું. પ્રેશર હેન્ડલ કરીએ કે તમે નથી આવડતું તો ના પાડી દીધી, એટલે અને એવું જોઈએ એમાં ના આવડે તો બહુ ચિંતા કરવાની. એક ખરું બધાને બધું ના જ આવડે. ત્યાં છે ને આમ ચેર ફેરવતા આવે. હા સાહેબ, આ ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે એટલે હું થોડો પ્રેશરમાં હતો, બહાર બેઠો એટલે હું પહેલા સ્ટાર્ટિંગમાં તો આમ બેઠો હતો, પછી મને યાદ આવી ગયું એનો વાંધો નહીં, તો ચેર તો વળી આમ ઝુકાવ હા, ફરે હા, છે. હા. એટલે એ છે ને ઓકે, સર. તમારું બધું બરાબર છે, એ કારણ પર અસ્વસ્થતા જાહેર હા. કરતા હોય. એટલે બોડી લેંગ્વેજ જાણ છે. ઓકે, સર. તમે બધું બરાબર કરો છો, બધું તો માર્ક્સ બહુ સારા છે. થોડુંક આ કન્ટેન્ટ જોઈ લેશો. તમને એક છે ને મટીરિયલ આપ્યું છે આપણે, હા એ જોવાનું, અને એક તમારે છે ને એગ્રીકલ્ચર સ્કીમ જોવાની. હા. તમે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કર્યું છે ને પછી જોવાનું તમારે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ. હા કેમ કે બહુ ઓછાને એક આપણે સેશન રાખશું ઓનલાઈન સ્પેશિયલ, ઓછાને ખબર હોય. તમને એક ગ્રુપ બનાવશું, એમાં જાણ કરી દઈશું કે ભાઈ આ તારીખે આટલા વાગે રાખ્યું છે, એટલે એમાં તમે Online. જોઈન થઈ જવાનું. એટલે એમાં તમને ખાસ આ જ સમજાવશું કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ શું છે, એની એચઓડી કઈ કઈ છે, તમારું પોસ્ટિંગ ક્યાં ક્યાં થાય, અને તમારે ત્યાં કામગીરી શું કરવાની સર છે. મેં બધું કર્યું જ હતું, પણ મારું કેવું ટ્રેનિંગ દરમિયાન બધું હું ભૂલી ગયો છું, બાકી આ બધું મેં કર્યું એટલે હતું. પરીક્ષા વખતે કર્યું હશે. હા પરીક્ષા કર્યા પછી પણ મેં ટ્રેનિંગ દરમિયાન ચાલુ રાખ્યું છે, પણ પાછી કરી લેજો એક બે હા. વાર. એટલે કેમ કે તમારું બધું બરાબર બહુ સરસ છે. થોડાક હવે કેવું છે કે સરકારમાં કામ કર્યા પછી તમને જે એનો અનુભવ પછી હોય ને હા એવું તમને એમને એમ નહીં આવડે. હા કે સમજો કે તમે સરકારમાં કામ કર્યું ને અમુક વર્ષ પછી તમને એચઓડી શું છે, વિભાગ શું છે, કચેરી શું છે, એનો ડિફરન્સ સમજી ગયો ક્લિયરલી હા. કે કચેરીનો પાવર કેટલો, એચઓડીનો પાવર કેટલો, અને વિભાગનો પાવર કેટલો. હા. વિભાગ છે એનું શું કામ છે, નીતિ ઘડતર કરવાનું, ઠરાવ કરવાનું, યોજના ઘડવાનું. એચઓડીનું કામ શું છે તો કે યોજના જિલ્લા લેવલે આપવાની, જિલ્લાથી સંકલન કરી અને વિભાગને પહોંચાડવાની. શું એચઓડી એટલે જિલ્લા લેવલની વાત? એચઓડી એટલે ખાતાના વડા, હા. વિભાગ એટલે જિલ્લાના, વિભાગ એટલે મેઇન વડા, હા. સરકાર, વિભાગ એટલે સરકાર. Secretary. આ સેક્રેટરી લેવલનું કે જે Okay. નીતિ ઘડતર કરે, જે સરકારને સલાહ સૂચન આપે, હમ. જે યોજનાનું ઘડતર કરે, જે ઠરાવો બહાર પાડે. હવે એનું અમલીકરણ કોણ કરાવે? એચઓડી. HOD એટલે commissioner કહેવાય ને? હા, એચઓડી એટલે કમિશનર. ઓકે સર. અને એના નીચે શું હોય તો કે એના નીચે જિલ્લા લેવલે પ્રાયોજન અધિકારી હોય અથવા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી હોય. હવે એ બેનું કામ શું તો કે ભાઈ એ બેનું કામ અમલીકરણનું, Okay. ઇમ્પ્લિમેન્ટેશન ત્યાંથી થાય. હવે જો ઇમ્પ્લિમેન્ટેશન સારું થાય તો જ યોજના સફળ થાય. હા. હવે ઇમ્પ્લિમેન્ટેશનમાં રોલ કોનો તો કે પ્રાયોજન અધિકારી પોતે નથી જવાની, કોને મોકલશે? ટીડીઓને. TDO. ટીડીઓ કોને મોકલશે? એટીડીઓને. હમ. બરાબર, એટીડીઓ કોને મોકલશે તો કે ભાઈ એના ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યાં કામ થાય છે હા તો ગ્રાઉન્ડ લેવલ ઉપર સફળતાનો આધાર છે. હા કોઈ પણ યોજના આવે કે સમજો શિક્ષણની છે તો એ એને સ્કૂલની અંદર પ્રિન્સિપાલ ને શિક્ષકો જો સારું કામ કરશે તો જ એ યોજના સફળ થવાની છે. હા એટલે આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલી લેક્ચરમાં સમજાવશું. ઓકે સર. તો જેથી કન્સેપ્ટ તમારો એકવાર ક્લિયર થાય ને પછી તમે ગોળ ગોળ ગમે એમ ફેરવે ને હા તો તમારો કન્સેપ્ટ ક્લિયર હોય. વિભાગ શું કામ કરે, એચઓડી શું કામ કરે, અને કચેરી શું કામ કરે, યસ સર. અને કઈ કઈ કચેરીઓ છે, કેટલી એચઓડી છે, હા. અને વિભાગ શું છે. એટલે એ એકવાર આપણે વ્યવસ્થિત સમજાવશું. આ કેટલીક ફેક્ટ છે એટલે એમાં આપણે જોઈ એકવાર છે ને આની પહેલાં આદર્શ નિવાસી પ્રિન્સિપાલના મેં ઇન્ટરવ્યૂ કરેલા છે ને એમાં આપણા સ્ટુડન્ટ બહુ પાસ થયા હતા, સારા એવા. એમ કે ટૂંકમાં કુલ જગ્યા હતી એમાંથી 80% આપણા જ હતા, બરાબર 80-85%. બરાબર અને એ આમની જ હતી, આદર્શ નિવાસી શાળાના પ્રિન્સિપાલની ક્લાસ 2ની. બરાબર સર. એમાં ટીડીઓની બી પોસ્ટિંગ થઈ કે આદર્શ યુનિવર્સિટીના પ્રિન્સિપાલમાં પ્રિન્સિપલમાં નહીં, પણ સાહેબ પેલામાં થતી હશે બોર્ડર ને એવામાં? તમારી છે ને આદિજાતિ વિકાસ અધિકારી શાળાઓ એવી થાય, અને એની અંદર તમારે બધી શાળા જોવાની, એક શાળા નહીં. બરાબર તમારી નીચે આવી આખા તાલુકાની શાળાઓ આપી દે તમને, બરાબર કે આખા જિલ્લાની શાળા આપી દે, બધી શાળા તમારે જ જોવાની. તમારી સ્પેશિયલ કચેરી જ છે એની. બરાબર એ કચેરી રહીને એને આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી કહેવાય, આશ્રમ શાળા, બરાબર આશ્રમ શાળા અધિકારીની કચેરી. અને એમાં તમે ટીડીઓ જ સાહેબ, બરાબર તમારી નીચે જેટલી પણ શાળા છે જિલ્લાની બધી શાળા તમારે જોવાની. બરાબર અને એમાં તમારે બધી આ શાળા જોવાની આવે, ગ્રાન્ટેડ શાળા, સરકારી શાળા, બરાબર છાત્રાલયો. છાત્રાલયમાં નિમણૂક થાય તો ત્યાં તમારી વોર્ડન તરીકે આ થાય. વોર્ડન થઈ ગઈ. તમારી નીચે એટીડીઓ હોય, આમ તો વોર્ડન એ હોય. તમારી પોસ્ટનું નામ શું છે? વોર્ડન નથી,
તમારી પોસ્ટનું નામ છે ટીડીઓ તરીકે તમને મૂકે તો હાઉસ માસ્ટર, ઓકે અને છોકરીઓનું હોય તો છોકરીને મૂકે તો લેડી સુપરિન્ટેન્ડન્ટ. બરાબર આદિજાતિની હોસ્ટેલ હોય જિલ્લા લેવલની મોટી, એમાં લેડી સુપરિન્ટેન્ડન્ટ હોય એ ટીડીઓ તરીકે કોઈ લેડી પસંદ થાય છે તેને જ્યાં મૂકી શકાય. બરાબર પણ એ થોડી અઘરી પોસ્ટ છે. હા એના કરતાં આ બધી સારી આશ્રમ શાળાના અધિકારીની કચેરી છે, અથવા તમને એચઓડીમાં મૂકે, આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીમાં ગુલાટી સાહેબની છે, હા તમને એક બ્રાન્ચ આપી દે હા. કે ભાઈ તમારે વનબંધુ કલ્યાણ યોજના જોવાની એટલે જ જોવાનું, હા કે તમારે વહીવટી બ્રાન્ચ જોવાની, કે તમારે મહેકમ જોવાનું તો મહેકમ જ જોવાનું. ભાઈ આપણે આદિજાતિનું મહેકમ કેટલું છે, હા. કેટલું ભરાયેલું છે, કેટલું ખાલી છે, નવું મહેકમ કેમ વધારવું, બદલીને ઓર્ડર કરવા, આ તે તમારી નીચેના ટીડીઓ છે તેના બદલીને ઓર્ડર યાદ થાય, હા તમારો ઓર્ડર પાછા વિભાગમાં જ થાય. ઓકે સર સમજાઈ ગયું? એ આખું એકવાર આપણે રાખીશું અને તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બાકી સારું, ચિંતા ના કરશો. ઓકે થેન્ક હા, યુ સિલેક્શન આવશે, થોડુંક તૈયાર કરીને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે રાખીએ ને ઓકે સર ત્યારે આ બધું જોઈને આવજો, ઓકે સર થેન્ક યુ સર એટલે તમારો કોન્ફિડન્સ એ બિલ્ટઅપ થાય એમ કે ના ઓલ ધ હવે આપણો બધો કન્સેપ્ટ ક્લિયર છે.